શિયાળાની મોસમ વિદાય લઈ રહી છે અને ઉનાળાની ગરમીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। એવામાં ઝઘડિયા તાલુકામાં બેવડી ઋતુનો સામનો કરી રહેલા તાલુકાવાસીઓ ગળાના ઇન્ફેક્શન તેમજ વાયરલ ઇન્ફેક્શનના વાવરમાં સપડાય છે। ખાસ કરીને ઝઘડિયા તાલુકાના મુખ્ય મથક ઝઘડિયા, ઉમલ્લા, રાજપાડી જેવા મોટા ગામોના ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ પર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ 2 દિવસથી ફરી ઠંડીનો ચમકારો જણાતા માનવ શરીર બેવડી ઋતુના કારણે બીમાર લાગે તે સ્વાભાવિક છે। હાલ દર્દીઓ ગળામાં ખરાશ, વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી જણાતા દર્દીઓ સારવાર મેળવવામાં આવી રહ્યા છે। આવી બેવડી ઋતુના પગલે દર્દીઓ પોતાની કાળજી રાખે તે જરૂરી છે। સમય જતા અને ઋતુચક્રનો સમય બદલાતા આવા દર્દીઓ આપમેળે સ્વસ્થ થઈ જતા હોય છે। તદુપરાંત વૃદ્ધો તેમજ નાના બાળકો બદલતા ઋતુની તરત અસર કરાતી હોય તેનો સંપૂર્ણ દરકાર પણ રાખવી જરૂરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમુક દવાઓ અમુક દર્દીઓને આડઅસર પણ કરતી હોય છે। એવામાં અમુક દર્દીઓ ઘરેલું નુસ્ખાઓ જેવા કે ઉકાળો, નાશ, આયુર્વેદિક શક્તિવર્ધક સિરપ, સૂંઠ, આદુ જેવા ઘરેલું ઉપાય તેમજ આયુર્વેદિક દવાઓ પણ લેતા હોય છે। આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાયરલ ઇન્ફેક્શનથી ગભરાવાની જરૂર નથી। ઇન્ફેક્શનની અસર જોવા મળે તો નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરવો। છેલ્લા 18-19 વર્ષથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા RCHOના સંપર્કમાં રહી તાલુકામાં વિવિધ કામગીરી હેલ્થની કરીએ છીએ। એમાં મારી પાસે 8 PSC છે, 2 CSC છે અને અત્યારે લેટેસ્ટ છેલ્લા 5 વર્ષથી આરોગ્ય મંદિર 51 છે। તો એમાં મારી પાસે લગભગ બધી જ જગ્યાઓ ફૂલ છે અને હાલ બેવડી ઋતુ હોય એટલે શિયાળો લગભગ પૂરો થાય છે અને ઉનાળો ચાલુ થાય છે। દર વર્ષે આવા 2 એપિસોડ આવતા હોય છે, એક ઓક્ટોબર નવેમ્બરમાં અને એક અત્યારે ફેબ્રુઆરી માર્ચમાં। તો છેલ્લા 4-5 દિવસથી આપણે એને થ્રોટ ઇન્ફેક્શન કહીએ કે વાયરલ ઇન્ફેક્શન કહીએ, એમાં સાધારણ ગળામાં દુખતું હોય છે, સોજો પણ આવે છે અને એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે, એટલે એમાં કદાચ 1-2 દિવસ વધારે ઇન્ફેક્શન હોય તો તાવ આવે છે। પણ આપણી પાસે તાલુકામાં દરરોજ ટીમો ઘરે ઘરે પણ બીજા બધા પ્રોગ્રામમાં યાત્રાને લઈને ફરતા હોય છે। ગ્રામ સભામાં પણ એનું આયોજન હોય છે તો મેડિકલ ઓફિસર કે ત્યાં જે કંઈક જાય છે IEC પણ કરે છે અને જે કંઈક કેસ આવે છે એને પૂરેપૂરી અવેરનેસ કરીએ છીએ અમે। ઉપરાંત અમારી પાસે કદાચ એવું લાગે તો એને એન્ટીબાયોટિક પણ આપીએ છીએ અને કદાચ કોઈ કેસમાં જેમ કે કોઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જો હોય અને મોટી ઉંમરના હોય અને એવું લાગે તો આપણે એને ટર્સરી રિફર પણ કરીએ છીએ। પણ હાલ તાલુકામાં કોઈ એવા સાધારણ કેસો દેખાઈ રહેલા છે અને એની પાછળ અમારી મેડિકલ ટીમ કન્ટિન્યુઅસ પાછળ લાગેલી છે અને એ આવતા 5-7 દિવસમાં એ કેસો ઓછા પણ થઈ જશે। અને ખાસ કરીને અત્યારે જે પબ્લિક અવેરનેસ માટે કે અત્યારે લગ્ન ને એવું બધું વધારે ચાલી રહેલું છે તો બને ત્યાં સુધી ઘરના હોય તો બધા જવાના જ છે, તો ખાંસી કે એવું આવતું હોય તો માસ્ક પહેરીને જાય અને નોર્મલ આપણે ગરમ પાણીનો ઉકાળો કરતા હોય તો એ અને કોગળા કરીએ તો આની પરિસ્થિતિ વધારે સારી થઈ શકે અને તાલુકા આમાં કોઈ ગભરાવાની જરૂર નથી। અમારી પાસે મેડિકલ ઓફિસર અને દરેક CHO દરેક જગ્યાએ 24 કલાક ઉપલબ્ધ છે, જેથી જેને પણ સારવાર લેવી હોય એ ગમે ત્યારે ત્યાં પહોંચી જઈ શકે છે અને કોઈ પણ એવું થાય તો મીડિયાનો સાથ હર હંમેશની જેમ અમને હોય છે, અમે પહોંચવા તૈયાર છે। વચ્ચે પણ આવા 1-2 એપિસોડ પાણેથામાં જે અત્યારે ગયા મહિને અસામાં ટ્રેક્ટર પલટી ગયેલું અને તાત્કાલિક અમારી ટીમ પહોંચી ગયેલી, મેડિકલ ઓફિસરે રાત્રે 3 PM પણ કરી નાખેલા અને પેશન્ટ અમુકને પીપલા અને બીજી જગ્યાએ મૂકવા પડેલા હતા તો એમાં પણ અમારી ટીમ અને અમે ખડેભાગ હતા। આમ જિલ્લાનો અને તાલુકાનો સમગ્ર પરિવાર જેવું એક કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં કોઈ પણ સંકોચ વગર અમારી ટીમને આવું કંઈક હોય તો ધ્યાન દોરો, એ જ અસ્તુ।